જય માતાજી, જય વેલનાથ બધાને. કેમ છો યુટ્યુબ ફેમિલી? બધા મજામાં થશો. તો અત્યારે આપણે આવી ગયા છીએ કનાડ ખોડિયાર માતાજીના મંદિરે. તમે જોઈ શકો છો આવું કાંક છે કનાડ ખોડિયાર માતાજીનું મંદિર. આ મંદિર ડુંગર ઉપર 50 ફૂટની ઊંચાઈમાં આવેલું છે. તો તમે જોઈ શકો છો. તમને 60 થી 59 પગથિયા ચડીને આપણે ઉપર જવાનું છે. અને ચાલો મંદિર તરફ જઈએ અને તમને બતાવીએ મંદિર કેવું છે. તો મિત્રો, તમને અમારા પાછળ મંદિર દેખાતું જ હશે. તો આપણે એ મંદિર ઉપર 59 પગથિયા ચડીને જવાનું છે. તો ચાલો જલ્દી જઈએ. જોઈ શકો છો મિત્રો, વ્લોગિંગનું કામ શરૂ છે. તો મિત્રો, તમે જોઈ શકો છો આગળ એક વ્લોગરભાઈ જઈ રહ્યા છે. તો ફાઇનલી મિત્રો, તો અત્યારે આપણે ખોડિયાર માતાજીના દર્શન કરીને આવી જાય છીએ નીચે. તો હવે આપણે ઘર તરફ જવાનું છે. તો સાગરભાઈ શું કહેશે સાંભળો તમે. તો મિત્રો, આજે આપણે એક ખોડિયાર માતાના મંદિરે આવી ગયા હતા અને તમને એનું મંદિરનું લોકેશન પણ બતાવ્યું. અને અમારો વ્લોગ કેવો લાગ્યો અને કેવો નહીં તે જરૂરથી જણાવજો, બરોબર? અને તમે એક ફેર આવશો ને એટલે તમને આમ જો મૂડ ફ્રેશ થઈ જશે, મજા આવશે. એક ફેર આવો ખોડિયાર માતાજીના મંદિરે. તો મિત્રો, આ મંદિર શિવોર તાલુકાના કનાડ ગામમાં આવેલું છે. તો તમે જરૂરથી એકવાર આ મંદિરે આવો. બસ આટલા વ્લોગમાં બસ આટલું જ. મળીશું હવે આપણે એક નવા વ્લોગમાં. જય માતાજી, જય ખોડિયારમાં. જય માતાજી, જય ખોડિયાર.